નમસ્કાર, હું પંકજ ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 16 ઓક્ટોબર અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો તે અંગેની વાત કરીશું. અમેરિકામાં હત્યાના ખોટા આરોપ હેઠળ 43 વર્ષ જેલમાં ગાળનારા ભારતીય મૂળના વ્યક્તિ સુબ્રમણ્યમ વેદમની મુશ્કેલીનો અંત આવતો નથી. હાલમાં 64 વર્ષના વેદમને જેલમાંથી મુક્ત થયાના તરત જ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે અને હવે તેમને અમેરિકામાંથી ડિપોર્ટ થવાનો સામનો કરવો પડી શકે છે. તે અંગે વિસ્તૃત માહિતી મેળવશું. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં વચન આપ્યું હતું કે મારા ચૂંટાયા પછી કરિયાણું સસ્તું થશે, પરંતુ ઉલટું થયું છે. ઇમિગ્રન્ટ્સ પર થઈ રહેલી કાર્યવાહીના કારણે ખેતરોમાં કામ કરતા મજૂરો ઓછા થઈ ગયા છે, જેની સીધી અસર અમેરિકાની ગૃહિણીઓ પર થઈ રહી છે. કરિયાણાના ભાવમાં વધારો થયો છે. શિકાગોમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આઈસીના દરોડા વચ્ચે લોકોમાં આક્રોશ ફેલાયો છે. ઇમિગ્રેશન ક્રેકડાઉનને લીધે શિકાગોમાં નેશનલ ગાર્ડ્સ પર આવી પહોંચ્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્રની શટડાઉન છટણી યોજનાને ન્યાયાધીશે અસ્થાયી રૂપે અટકાવી દીધી છે. એક ચુકાદામાં એક ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટી તંત્રને સરકારી શટડાઉન દરમિયાન હજારો કર્મચારીઓને છૂટા કરવાથી અસ્થાયી રૂપે રોકી દીધું હતું. આ અંગેના તમામ સમાચારો વિસ્તૃત રીતે જોઈશું. કલ્પના કરો, 43 વર્ષ જેલમાં ગુમાવ્યા બાદ જે ગુનો તમે કર્યો જ નહોતો તેમાંથી તમે નિર્દોષ સાબિત થાવો અને જેલના દરવાજા ખુલી જાય. પરિવાર ઘરની બહાર રાહ જોઈ રહ્યું હોય, પરંતુ સ્વતંત્રતા માત્ર અમુક જ ક્ષણોમાં તમારા પર આઝાદીના બદલે ડિપોર્ટેશન તલવાર લટકી જાય. આ છે ભારતીય મૂળના 64 વર્ષીય સુબ્રમણ્યમ વેદમની કમનસીબ કહાની. 21 વર્ષની ઉંમરે હત્યાના ખોટા આરોપસર જેલમાં ગયેલા વેદમ પર પેન્સિલ્વેનિયાની જેલમાં જીવનના 43 વર્ષ વેડફાયા. જોકે તેમને કોર્ટે મુક્ત કર્યા કે તરત જ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે તેમની અટકાયત કરી લીધી. બાળપણમાં અમેરિકા ગયેલા વેદમને હવે તે દેશમાંથી હકાલપટ્ટીનો સામનો કરવો પડી શકે છે, જ્યાં તેમનું આખું જીવન પસાર થયું છે. ન્યાય મળ્યા પછી પણ મુશ્કેલીઓનો આ અંત ભારતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકન ન્યાય પ્રણાલીની મોટી ભૂલનો ભોગ બનેલા સુબ્રમણ્યમ વેદમને 43 વર્ષની જેલ બાદ આખરે નિર્દોષ જાહેર કરાયા, પરંતુ તેમનો સંઘર્ષ પૂરો થયો નથી. તેમને જેલમાંથી મુક્ત થતાની સાથે જ આઈસીઈએ કસ્ટડીમાં લઈ લીધા છે અને તેમને ભારત ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વેદમ જ્યારે માત્ર 9 મહિનાના હતા ત્યારે તેમના માતા પિતા અમેરિકા ચાલ્યા ગયા હતા અને તેમણે પોતાનું સમગ્ર જીવન પેન્સિલ્વેનિયામાં જ વિતાવ્યું છે. 1980ના દાયકામાં તેમના પર મિત્રની હત્યાનો આરોપ લાગ્યો હતો. પેરોલ વગરની આજીવન કેદની સજા ભોગવ્યા બાદ ન્યાયિક સમીક્ષામાં સાબિત થયું કે ફરિયાદ પક્ષે મહત્વના પુરાવા છુપાવ્યા હતા, જેના કારણે તેમની સજા રદ કરવામાં આવી. જોકે આઈસીઈ અધિકારીઓએ તેમની અટકાયત માટે 1 દાયકા જૂના કેસને આધાર બનાવ્યો છે. આઈસીઈનું કહેવું છે કે વેદમને તો 1980ના દાયકામાં જ ડિપોર્ટ કરી દેવાનો હતો. તે સમયે હત્યાના કેસમાં જેલમાં હોવાના કારણે ડિપોર્ટેશન અટક્યું હતું. અહેવાલો મુજબ 19 વર્ષની યુવાનીમાં વેદમે ડ્રગ્સની હેરાફેરીનો એક કેસમાં દોષ કબૂલ કર્યો હતો, જે હવે તેમના ડિપોર્ટેશનનું મુખ્ય કારણ બની રહ્યો છે. હાલમાં વેદમ આઈસીઈની કસ્ટડીમાં છે. તેમનો પરિવાર આ નિર્ણયથી આઘાતમાં છે અને ઇમિગ્રેશન કોર્ટમાં અરજી કરીને તેમના કેસને ફરીથી ખોલવા અને માનવતાના ધોરણે ચકાસવા માટે વિનંતી કરી છે. પરિવાર દલીલ કરી રહ્યું છે કે 64 વર્ષના વેદમ ભારતને ઓળખતા પણ નથી અને તેમને ત્યાં મોકલવા એ 43 વર્ષની ખોટી સજા પછી બીજો મોટો અન્યાય હશે. વેદમના ભાવિનો નિર્ણય હવે ઇમિગ્રેશન કોર્ટના હાથમાં છે. દોસ્તો, અમારું આ સમગ્ર ઘટના પર નજર છે. અમે તમને અપડેટ આપતા રહીશું. શિકાગોની શાંત ગલીઓમાં અત્યારે અજંપા ભરી સ્થિતિ પ્રવર્તી રહી છે, જ્યાં આઈસીઈના ક્રૂર અને હિંસક દરોડાના કારણે શહેરમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા સવા મહિનામાં 1500થી વધુ ગેરકાયદે વસવાટ કરતા લોકોની ધરપકડના આંકડાએ સમગ્ર સમુદાયમાં
ભય અને આક્રોશનો માહોલ પેદા કર્યો છે. DHS ડિપાર્ટમેન્ટલ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીની ક્રેકડાઉન નીતિઓ હેઠળ આઈસીના એજન્ટો હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ પર ત્રાટકી રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કરી રહ્યા છે અને દેખાવકારોની સાથે પત્રકારોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. શિકાગોના મેયર અને ઇલિનોઇસના ગવર્નરના સખત વિરોધ છતાં નેશનલ ગાર્ડની ટુકડીઓ શહેરમાં આવી પહોંચી છે. જોકે કોર્ટે હાલ પૂરતો તેમનો ઉપયોગ રોક્યો છે. સ્થાનિક નેતાઓ અને રાજ્યની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવી રહ્યા છે. ફેડરલ એજન્સીઓની આ આક્રમક કાર્યવાહીથી શિકાગોના લોકોમાં એવો ડર ઘરી ગયો છે કે ગમે ત્યારે લોસ એન્જલસની જેમ અહીં પણ હિંસક વિસ્ફોટ થઈ શકે છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે. શિકાગોમાં ઇમિગ્રેશન ક્રેકડાઉનને પગલે તંગદિલી ચરમસીમાએ પહોંચી ગઈ છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડવા માટે શરૂ કરાયેલા ઓપરેશન મિડવે બ્લિટ્સ હેઠળ આઈસી દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા સવા મહિનાના સમયગાળામાં DHSના જણાવ્યા મુજબ 1500થી વધુ ગેરકાયદે વસવાટ કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ દરોડાઓમાં યુએસ નાગરિકોની પણ અટકાયત અને હિંસક રીત રસમોને કારણે મોટો વિવાદ સર્જાયો છે. ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકર અને શિકાગોના મેયર બ્રોન્ડન જોન્સને ફેડરલ દળો દ્વારા હિંસક કાર્યવાહીનો સખત વિરોધ કર્યો છે. મેયર જોન્સને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કાર્યવાહી શિકાગોના લોકો અને કાયદાના શાસન પરનું યુદ્ધ છે. નેશનલ ગાર્ડ્સની ટુકડીઓ શિકાગો પહોંચી તો ગઈ છે, પરંતુ ઇલિનોઇસ રાજ્ય દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાને પગલે એક ફેડરલ જજે હાલ પૂરતું તેમનું તૈનાત કરવું અટકાવી દીધું છે. જજે નોંધ્યું છે કે ઇલિનોઇસ રાજ્યમાં બળવાની કોઈ વિશ્વસનીય સાબિતી નથી, જે ટ્રમ્પ વહીવટી તંત્રના દાવાને રદિયો આપે છે. સ્થાનિક સમુદાયો અને એક્ટિવિસ્ટોએ આઈસીના એજન્ટો દ્વારા અનિશ્ચિત ધરપકડો, ઓળખ છુપાવીને દરોડા પાડવા અને વિરોધ કરી રહેલા લોકો પર ટીયર ગેસ છોડવા જેવી હિંસક રીતોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. એક કિસ્સામાં એક યુએસ નાગરિક અને ટીવી પ્રોડ્યુસરની પણ આઈસી દરોડા દરમિયાન હિંસક રીતે ધરપકડ કરવામાં આવી હતી. જોકે પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આવા બનાવોએ સાબિત કર્યું છે કે આઈસીની કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવેલા લોકો ઉપરાંત કોલેટરલ એરેસ્ટના નામે નિર્દોષ લોકોને પણ હેરાનગતિનો ભોગ બનવું પડ્યું છે. શિકાગોની સ્થાનિક પોલીસ આઈસીને સહકાર આપવાનો ઇનકાર કરી રહી હોવા છતાં DHSએ પોતાની કાર્યવાહી વધુ આક્રમક બનાવી છે. આઈસી દ્વારા અપનાવવામાં આવેલી આ અનિયંત્રિત સત્તા અને હિંસક પદ્ધતિઓ લોસ એન્જલસમાં ભૂતકાળમાં બનેલી મોટી હિંસક ઘટનાઓનું પુનરાવર્તન કરી શકે છે તેવી આશંકા સ્થાનિક રહેવાસીઓ અને સત્તાધીશોમાં પ્રવર્તી રહી છે. હાલમાં ન્યાયિક હસ્તક્ષેપથી આંશિક રાહત મળી છે, પરંતુ આઈસી સ્ટ્રાઇક ટીમોના દરોડા યથાવત રહેતા શિકાગોમાં ગમે ત્યારે પરિસ્થિતિ વિસ્ફોટક બની શકે તેમ છે, જેના પર અમારી નજર છે. અમે તમને સતત અપડેટ આપતા રહીશું. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં અમેરિકન ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને વચન આપ્યું હતું કે તેમના ચૂંટાયા પછી અમેરિકામાં કરિયાણાના ભાવ આસમાનેથી જમીન પર આવી જશે, પરંતુ સત્તા સંભાળ્યાના થોડા જ મહિનાઓમાં આ વચન ઊંધું પડ્યું છે. હાલમાં અમેરિકન ગૃહિણીઓ માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવી મોંઘી બની ગઈ છે. આની પાછળનું સીધું કારણ છે ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન ક્રેકડાઉન અને આઈસીઈ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની આક્રમક કાર્યવાહી. અમેરિકાના ખેતરોમાં કામ કરતા લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવાના ડરથી ખેત મજૂરોએ કામ પર આવવાનું બંધ કરી દીધું છે. પરિણામે ખેતરોમાં પાક લણ્યા વગર સડી રહ્યો છે, જેનાથી કૃષિ ક્ષેત્રમાં શ્રમ બળની ગંભીર અછત સર્જાય છે. આ અસરની સીધી અસર સપ્લાય ચેઇન ઉપર પડી છે અને તાજા શાકભાજી, ફળો અને માંસના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ટ્રમ્પની નીતિઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને સુધારવાને બદલે સામાન્ય માણસની થાળી પર સીધો બોજ નાખી રહી છે.
ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન નીતિઓ પર હવે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે તેમની સસ્તું કરિયાણું આપવાની ગેરંટી મોંઘવારીમાં પરિવર્તિત થઈ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે પણ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ઇમિગ્રેશન પરની કડક કાર્યવાહીને કારણે ખેત મજૂરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને તેના કારણે ખાદ્ય પદાર્થોના ભાવ વધશે. અમેરિકામાં ખેતીવાડી અને ખાદ્ય ઉદ્યોગ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર ભારે આધાર રાખે છે. કૃષિ વિભાગના અંદાજ મુજબ દેશમાં ખેત મજૂરોનો આશરે 42% જેટલા કામદારો અનડોક્યુમેન્ટેડ હોય છે. ટ્રમ્પ દ્વારા દેશ નિકાલનું અભિયાન શરૂ થયા પછી આઈસી રેડના ડરથી આ મજૂરો ખેતરો અને પ્રોસેસિંગ પ્લાન્ટ પર જવાનું ટાળી રહ્યા છે. પરિણામે કેલિફોર્નિયાના ફાર્મ્સમાં પાક બિન લણાયેલું સડી રહ્યો છે અને માંસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ઉત્પાદન કાપ મુકાયો છે. એક અભ્યાસ મુજબ કૃષિ શ્રમબળમાં માત્ર 10%નો ઘટાડો થવાથી પણ ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં 4.2% સુધીનો ઘટાડો થઈ શકે છે. લેબર ફોર્સમાં આવેલી આ અચાનક ગંભીર ખામીને કારણે ખેડૂતોને તેમના લેબર કોસ્ટમાં વધારો કરવો પડી રહ્યો છે, જેનો સીધો બોજ અંતે ગ્રાહક પર આવે છે. ખાદ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓના કારણે ફળ, શાકભાજી અને માંસના ભાવમાં ટૂંકા ગાળામાં 3.4% અને લાંબા ગાળે 2.5%નો વધારો થઈ શકે છે. ટ્રમ્પ વહીવટી તંત્ર ભલે આના ઉકેલ તરીકે H-2A વિઝા પ્રોગ્રામ દ્વારા વિદેશી મજૂરોને લાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય, પરંતુ તે પણ માંગને પહોંચી વળવા પૂરતો નથી. યુનાઇટેડ ફાર્મ વર્કર્સ જેવી સંસ્થાઓનો આરોપ છે કે સરકાર H-2A મજૂરોનો પગાર ઘટાડીને અમેરિકન કામદારોનું શોષણ કરી રહી છે. ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ માત્ર સામાજિક કે રાજકીય મુદ્દો નથી, પરંતુ તે સીધી રીતે અમેરિકનોના રસોડા અને સામાન્ય માણસના બજેટને પ્રભાવિત કરી રહી છે. કરિયાણાના ભાવમાં આવેલો આ વધારો સ્પષ્ટ દર્શાવે છે કે રાજકીય વચનો અને આર્થિક સચ્ચાઈ વચ્ચે કેટલો મોટો તફાવત હોય છે. અમેરિકાના રાજકારણમાં હંમેશા પોતાના અતરંગી અને વિવાદાસ્પદ નિર્ણયોને લોકો પર થોપી દેવા માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પને ન્યાયતંત્રએ વધુ એક મોટો આંચકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રની સરકારી શટડાઉનનો લાભ લઈને હજારો કર્મચારીઓની છટણી કરવાની અને સરકારી કાર્યક્રમોને કાયમી ધોરણે ઘટાડવાની યોજના પર એક ફેડરલ ન્યાયાધીશે અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય શ્રમ સંગઠનો માટે એક ઐતિહાસિક વિજય સમાન છે, જેઓ સતત વિરોધ કરી રહ્યા હતા કે ટ્રમ્પ શટડાઉનની આડમાં સરકારી કર્મચારીઓ અને કાર્યક્રમોની કમર તોડી નાખવા માંગે છે. ન્યાયાધીશના ચુકાદાથી હાલ પૂરતું તો હજારો સરકારી કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત થઈ ગઈ છે અને ટ્રમ્પની વિવાદાસ્પદ નીતિઓને મોટો બ્રેક લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રની છટણીની યોજના સામે ફેડરલ કોર્ટે હસ્તક્ષેપ કર્યો છે અને શટડાઉન દરમિયાન હજારો સરકારી કર્મચારીઓને છૂટા કરવાના પ્રયાસો પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. ન્યાયાધીશનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે સરકારી કર્મચારીઓના સંગઠનોએ કોર્ટમાં અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ વહીવટી તંત્ર સરકારી શટડાઉનને બહાનું બનાવીને સરકારી કાર્યક્રમોને નબળા પાડવા અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે આ યોજના અમલમાં મૂકી રહ્યું છે. આ યોજના હેઠળ વહીવટી તંત્ર શટડાઉન દરમિયાન બિનજરૂરી ગણાતા વિભાગોમાં માસ લે ઓફ કરવા માંગતું હતું, જેથી શટડાઉન સમાપ્ત થયા પછી આ કર્મચારીઓને પાછા બોલાવવામાં ન આવે. આ પગલું લાંબા ગાળે સરકારી એજન્સીઓના કદ અને કાર્યક્ષેત્રને કાયમ માટે ઘટાડી નાખે તેમ હતું. શ્રમ સંગઠનોએ કોર્ટમાં દલીલ કરી હતી કે આ નિર્ણય કર્મચારીઓના હિતો વિરુદ્ધ છે અને તે શટડાઉનને સંચાલન કરવાની સત્તાનો દુરુપયોગ છે. ન્યાયાધીશે સંગઠનોની દલીલોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને આદેશ આપ્યો છે કે તેઓ કોર્ટની આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી કોઈ પણ કર્મચારીને છૂટા કરી શકશે નહીં. આ અસ્થાયી ચુકાદો ટ્રમ્પ વહીવટી તંત્ર માટે એક નીતિગત ફટકો છે. ભૂતકાળમાં પણ ટ્રમ્પના ઘણા મોટા નિર્ણયો, ખાસ કરીને ઇમિગ્રેશન અને સરકારી નિયમનો સંબંધિત ફેડરલ કોર્ટો દ્વારા રદ કરવામાં આવ્યા છે.
અથવા અસ્થાયી રૂપે અટકાવવામાં આવ્યા છે. શ્રમ સંગઠનોના નેતાઓએ આ ચુકાદાને કાયદાના શાસન અને કામદાર અધિકારોની જીત ગણાવી છે. આનાથી હજારો પરિવારોને ત્વરિત રાહત મળી છે, જેઓ શટડાઉન અને સંભવિત છટણીની બેવડી તલવાર હેઠળ જીવી રહ્યા હતા. હવે આ મામલે કોર્ટમાં લાંબી કાનૂની લડાઈ ચાલે તેવી સંભાવના છે. અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે અમે વિશેષ સમાચાર ઉજાસ ટીવીમાં રજૂ કરી રહ્યા છીએ. જો તમારી પાસે કોઈ સમાચાર હોય તો અમને મોકલી આપો. ઉજાસ ટીવી તમારો અવાજ બનશે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.